હું કોર્પોરેટર સુવર્ણાબેન જાદવ, વોર્ડ નંબર 8, કતારગામ. અહીંયા કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? અહીંયા રુદ્ર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દિવ્ય અને ભવ્ય રુદ્ર મહાશિવપુરાણ કથા થવાની છે. એમાં આજથી શરૂઆત થઈ રહી છે. આજે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી 3 તારીખથી કાલથી 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી કથા ચાલુ થશે. આ રથયાત્રા જે તમારી જે કથા છે, કથાના આયોજન દરમિયાન કયા કયા પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન? અમે 30 તારીખે એક મહાયજ્ઞ રાખેલું હતું અને ગઈકાલે અમે 1 તારીખે દીપ ઉત્સવ રાખેલો હતો અને આજે 3જી તારીખે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમિયાન વિવિધ જે કાર્યક્રમો થવાના છે એમની માહિતી આપો. વિવિધ જે કાર્યક્રમો થવાના છે એમાં આ 3 તારીખથી રુદ્ર શિવ મહાપુરાણ કથા થવાની છે. 9 તારીખ સુધી થશે. એમાં 3 થી 8 તારીખમાં સાંજે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રુદ્ર શિવ મહાપુરાણ કથાને વાચક કરવામાં આવશે અને 9 તારીખે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી કથાનું વાંચન થશે. કથા દરમિયાન જે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે એ વિશે માહિતી આપો. શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાનું આપણે આયોજન 3 તારીખથી લઈને 9 તારીખ સુધી કરવામાં આવવાનું છે. તો 9 તારીખે આપણે બપોરે 2 થી 5 શિવ કથાનું આયોજન થવાનું છે. પછી સાંજે રુદ્રાક્ષ વિતરણનું આયોજન થવાનું છે. એમાં 21,000 રુદ્રાક્ષ વિતરણ કરવાના છે. પછી સાંજે 7 વાગ્યા પછી મહાપ્રસાદીનો ભંડારો જેવું મોટું આયોજન રાખવાનું છે. આ કથા દરમિયાન અંદાજે કેટલા ભાવિક ભક્તો જોડાશે એવું આપનું અનુમાન? રોજ કથામાં 15 થી 20,000 માણસ ભેગું થશે અને છેલ્લા દિવસે જે મહાપ્રસાદીનું હશે એ દિવસે 25 થી 30,000 માણસનું જાહેર ભંડારો કરવાનું આયોજન અમે તૈયારી રાખી છે. આ કથા દરમિયાન વ્યાસપીઠ ઉપરથી કોણ પ્રવચન કરવાનું? વ્યાસપીઠ ઉપર શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાની અંદર અનિલ શર્મા મહારાજ, શ્રી કંચન ખેડીકર જે વૃંદાવનવાસી છે, તેઓ આપણને શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાનું વિશ્લેષણ કરાવશે. ક્યાંથી ભાવિક ભક્તો આવવાના છે અને શું કરવાનું? ભાવિક ભક્તો તો મહારાષ્ટ્રથી આવી ગયા છીએ અને આપણા એરિયામાં કતારગામની ભવ્ય દિવ્ય એવી સૌ પ્રથમ એવી શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે, જેમાં આજુબાજુના દરેક એરિયાના લોકો અહીંયા હાજર રહેવાના છે અને મહારાષ્ટ્રના શિરપુર, ધુળે અને સાકરી, નંદુરબારથી પણ લોકો અહીંયા આવવાના છે.